રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. અંધારું હોય એટલે તમને અંદાજો તો આવી જ ગયો હે ને કાલનો બ્લોગ જોયો હે. છઈ વાડીએ પાણી વારી હઈ માંડવીમાં અને વાગ્યા હે 4 સવારના 4 વાગ્યા હે. બનાવું હું ચા અને મીઠા મીઠા અંજવારિયા હે, બહુ હે નહીં, મોડા મોડો ચંદર ઉગ્યો તો થોડા થોડા અંજવારિયા હે. અને અમે બે બાપ દીકરો બે હે. મન્નત હે ને સૂતો હે અને હું બનાવું છું ચા પીવો હે હવે. જોકે એક વાર તો પી લીધો, 1-1.5 વાગ્યાની આજુબાજુ. હવે બીજી વાર ચા પીવો હે. પાવાનું હવે હે ને અડધી પોણી કલાકનું હે. બર્તનીએ હે ને જરાક ઠારને હિસાબે પલરી ગયા હે. જોકે ત્યાં અહીંયા પ્રાગવડ હેઠાં આ અમારી ઓફિસ છે પ્રાગવડ, અને હેઠાં જ પડ્યા હતા પણ તોય એટલો ભેજ આવી જાય. પછી જાઓ પૂઠું હે જડી ગયું હે. અને હવે તો જોકે બળતરને લાગી ગયા હે પણ થોડીક વાર લાગે તપતા. હાલો તમારે કોઈને ચા પીવો હોય તો. ચા એકલે બનાવ્યો પણ બનાવ્યો હવે રેડિયા જેવો. તમે આવો તો તમારી મરજી થઈ જાય પીવાની એવો બનાવ્યો હે. અને અમારે અહીંયા હે ને વાડીએ કંઈ ગયણી કે કંઈ હોય નહીં. જો કંઈક ચામાં ભૂકી આવે, કંઈક તરવાઈ જાય એટલે ગયણી ટૂંકમાં ગારલ ના હોય, ગયણીમાં ઓછી હોય. હામટા માણસ હોય ને આપણે ફરમામાં નાખવો હોય ને તો જ ગયણી હોય, બાકી નકર એમને 2-3 જણાને ચા પીવાનું હોય તો ગયણી મેણી કંઈ હોય નહીં, એમને પી લેવાનું. ચા પાણી પીને પાછી મોટર કરી દીધી છે ચાલો. અંજવારી હે એમ તા પૂછે થોડું થોડું, જોકે આમ લાઇટમાં ખબર નહીં પડે પણ થોડા અંજવારિયા હે. અને ઠાર જે આવ્યો હે ને જો મારા માંડવીમાં હાલી હાલીને જો આમ અહીંયા સુધી પાટલું બધું પલરી ગયું હે અહીં સુધી અને બુટ્ટુમાં પાણી ભર્યું હે. આમ કદકદે રહ્યું અંદર હાવ બુટ્ટું, પણ હવે ઉતારાય તો નહીં, ઓલા ડૂચા હાલવું હોય એટલે. હાલો પાવાનું હવે હે ને ઘડીક વારનું હે, ખાલી અડધી કલાકનું. મને તો 10:30-11 ખોઈ રહ્યો તો એને ફુવા દીધો, એને ઉઠાડ્યો જ નથી. હવે પી જાય મોટર બંધ કરીને તઈ ઉઠાડી 4:45 જેવો ટાઈમ થયો હે. અડધી કલાકનો હતો ઓલો તવો પાવાનો. મન નથી ને અહીંયા સૂતો હતો. હાલો હવે એને ઉઠાડી જઈએ. એની બુટું, એની બત્તી, એનો ફોન અહીંયા ક્યાંક પડ્યો હે. યાર એ ભાઈ મન્નત, મન્નત, એ ભાઈ મન્નત, એ મનુ હાલો ઘેર જાવ. બમ હાલા લા 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 ઉઠ 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 ઉઠ. ફોન ઠરી ગયો ઠારનો. એ ભાઈ એ મન્નત, એ એની દાંત પડતી. એ ભાઈ હાલો ઘેર જાવ આપણે. વાડીએ હું તો હો, તને ખબર હે. એ ભાઈ હાલ બાબા, હાલ 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 ઉઠ 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 ઉઠ. ટાટ પડે હે? ટાટ પડી હતી? લે 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 ઉઠ ઉઠ. હાલ આપણે ઘેર જાવ. પી ગઈ ભાઈ, પાવા નહોતું. હાલો હવે એને ઉઠાડું ધીરે ધીરે. નીંદરમાં હે હજી શું તો ટાટ પડે નહીં ભાઈ. હે જાશું ઘેર? નીંદર આવી ગઈ હતી મસ્ત કે ટાટ પડી હતી? એ તો ઓઢવાનું હતું અમારે સ્પેરમાં, હોય કે રાખ્યું હતું, જરૂર નથી પડી નહીં ભાઈ, ટાટ નથી પડી એટલી. હાલો 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 ઉઠો 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 ઉઠો. જય શ્રી કૃષ્ણ. હાલો વિડીયો તો અહીંયા વહેલો ચાલુ કરી દીધો હતો પણ એ પછી પાછા આવે ભૂઈ ગયા. મનત ને બાપ દીકરો બે સુતા હે. કાંઈ 9:30 થવા આવ્યો હે. અને અમારા ભૂમિ અરસીભાઈ કેદી ના આવું આવું કરે છે. આજે કલ્યાણ થયું પછી અમે કહ્યું કે અમારે જો પછી પાછું પડી જાય એટલે આવો હતી. એટલે આજે આવે છે અને માન્યા છે નામનો ખરેખર પૂરતા શાંતિ. અને બાપુ ત્યાં ચા પીવા ગયા હતા અને કંઈ ખાવાનું કહેતા આવજો એટલે એ બાપુ હમણાં ગયા છે.
બેન જો વિડિયો શૂટિંગ કરે અને હું છે ને રોટલી કરું હો અને બેન જય શ્રી કૃષ્ણ. એક વાર તો રોટલી હવારની ઘડાઈ દઈએ આ પાછી શાક બનાવી લીધું રોટલી ઘડું અને હવે નક્કી બાબુ આવ્યા છે હવે નક્કી થાય મીમાને હું બનાવવાની હેલી હાલો સવારના 10:30 જેવું થયું છે. હજી સવાર કહેવાય કે 10:30 વાગ્યા 11 વાગ્યા પછી છે ને બપોરનો ટાઈમ થઈ જાય અને હું છે ને 10 વાગે ઉઠી ગયો 5 વાગે ત્યાંથી બાપ દીકરો આવ્યા હતા બે અમારે આવે મહેમાની તારની કહ્યું હે મહેમાન આવે આજ મહેમાન આવે છે અડવાણાથી હર્ષિભાઈ ની બધા ડાયરો ને બાકી રમેશ બાપુ ને પરબત કાકાની આગળ આવ્યા બેઠા હે ને મહેમાનની વાટ જોઈ જોવા લાયક બધું પરબત ભાઈ આપણે દુબઈમાં હા દુબઈ તો તમારે કે હું કામ લે પૈસા તો હોય નહીં હા તમે આમ કેટલા ટકા બે અઢી બસો દૂરવાળા 20 ગ્રામ એ બધા નથી પેરી લે ના બધા એટલે 20-25 ગ્રામ બે હતી તો 20-25 ગ્રામ એ છૂટું હોય આટલી છૂટ વધારે ટેક્સ લાવી એ મર્યાદિત થઈ ગયું મર્યાદિત પેરીને નકર વધારે લઈ આવે એમાં એવું હોય ગેસને ઓછું કરવાનું રેડિયસની વધુ મર્યાદા ફેરફાર હાલો મહેમાન આવી ગયા ચા પાણી પી લીધા અને મહેમાન બારા બેઠા છે અને અમારે મહેમાની બને છે મહેમાનીમાં બનાવવાના છે લાડવા લાડવા તો અમારે હોય જ મહેમાનીમાં હમણાં મેં કહ્યું ને મીમાની આવે એમનું લાગે આ બબે લાડુ મોટી દુકાન હોય નામ દાતા રહે એ બે ખવાઈ જાય પછી તાણ કરે ચીમરી તો જો દાદા ચીમરી. હાલો બધા જો બપોરે કરી લીધા હતા અને ઘડીક વાર પોરો ખાધો અને 3:30 એવું કંઈક થયું હોય અને બાકી બધા ગયા હોય પણ બટાટાની ચા પીવા હું એકલી જ છું ભાઈ ગયો હોય એને ભાઈ ભેગે રમવા અને બાકી બધા ચા પીવા ગયા હોય કિશન કાકાની લાલા આવ્યો તો પેડા ખાવા ગયા હોય હું એકલી હા આવે થોડું ઘણું જે કામ હોય એ કામ કર્યું. હાલો જો આંગળી હે ને પર બટાટાની ચા પીવા ગયા હતા હવે આંગળી આવ્યા હે ચા આપણે પેડા ખાઈ ચા પીને પેડા ખાઈને બસ હવે આવો બતાય
હવે હે ને ખાટું ખાટું કરીને તો વાઢું પડી જાવ ને વાઢું હવે વાઢું કયું ફૂલ पाक का लेता है भले तोड़ी ले हाँ तोड़ी ले भी है हाँ भी हर तो ले पाक का ले બોલાણું કે બોલાણું બોલાણું નહીં કે બોલાણું હોય તો મારા વચ્ચે माने कौन એ આવજો બધા હાલો અમારે આજ છે ને મહેમાન આવ્યા હતા મહેમાન આગળ વયા ગયા મહેમાન હતા અડવાણેથી તમે સવાર તમને કયું હર્ષિભાઈનો પરિવારને હતા આટો દેવા આવ્યા હતા અને કાયમ વિડીયો જોતા હોય તો ઓળખતા જોહો હર્ષિભાઈને અમે અહીંયા જાય એ અહીંયા આવે ના ઓળખતા આવે ને એના કોમેન્ટ આવે કે ભાઈ હર્ષિભાઈ તમારે શું થાય તો હર્ષિભાઈ છે ને અમારા મિત્ર થઈ ગયા બીજું કંઈ ઓળખાણ હતી નહીં ખાલી અમારા છે ને વિડીયો જોતા એ વિડીયો જોતા અને વિડીયો જોઈ અને મળવા આવ્યા હતા અમને તે દીનો નાતો બંધાઈ ગયો હે હવે તો ઘણી વાર આવ જાવ થઈ ગઈ પણ પહેલી વાર હર્ષિભાઈ અમને હે ને મળવા આવ્યા હતા અહીંયાથી નાતો બંધાઈ ગયો અને એવી લાગણી બંધાઈ ગઈ ને તે ટૂંકમાં હગાવથી પણ વિશેષ થઈ ગયા અમારે આજ મહેમાન હતા અને અટાણે છે ને 6:30 વાગ્યા હવે અમારે મહેમાન થવું હે જાય છે ગામ બધા ચાર્જર હું ઘેરો ઘૂમરાવો તો માથમાં દીધું ભાઈ દડો દીધો ને અટાણે અમે બધા જાય મેવા હે બેદી ની તમને જોતા એ બેન ની હું આટો દેવા નથી ગયો જોતા એને હરખ જોતા હું સાચું જ કેદી દેવું હોય તો પછી કેદી બાપુ આગળ ને હો રડવા માંડી હવે કેમ બોલજો માવતન કે કેમ કોઈ રડે હાલો હું હે ને એને મૂકવા જાઉં હો મૂકીને આવતો રે હાલો रिंगना है लेता है બકાલ લઈ લ્યો હોય હાલો और जबला में लेता है લઈ લે બેન લઈ લે ગાડી મૂકી દે ભાઈ દડો ए वाटिंग गई आ रही है માંડવી પડવાના હજી 2-3 દીની વાર હજી કેટલા દીની વાર હોય મને પાકી હાવ ખબર નથી પણ 2-3 દી તો નહીં જ ઉપડીએ ખબર નક્કી નથી કેમ કે અમારે હોય ને નક્કી ના હોય ઓસિકતા ને 2 દીમાં કાલ ને ઉલે દી ઓસિકતા ને એમ કે ગાડો ઉખાડી નક્કી ના હોય આગળ એવું છે કે 1-2 દી નહીં ઉપડે તો મારા આટો 1-2 દી ને દેવાઈ જાય કેમ કે માંડવી ઉપડી જાય ને પછી ત્યાં પાકું ખબર કે મહિનો દી કેવડો નીકળે યાર બીત થઈ જાય અને છોકરાઓ ત્યાં મજા આવીએ તો રોકા હે નકર અમાર ભેગા આવતા રહે તો હું તો આવતો રહી મૂકીને થેલા તો જો કે મલકના ભરી રહે અને આ આવતા રહેવાના હે અને ઈને હે ને અટાણે નામી બાબુ નો ટાઈમ નીંદર આવે છે જો કાલ આખી રાત નો જાગતો હતો અને સવારે આવીને સૂતો અને સવારે સુવા દેતા તો મહેમાન આવવાનું થયું એટલે ઉઠાવી દા 9 વાગ્યામાં એટલે એ નીંદર પૂરી ન થાય બસ બપોરે સુતા નથી એટલે અટાણે હે ને એસી ની હવા મોઢામાં આવે છે ને એ જોડા આવે છે હું એમ કહું તો અટાણે સુઈ જાય છે તમે અહીંયા પણ કે નહીં કે હું વહી જાય એટલે તો તમે જાવું હોય ને તો વ્યારા ના કરજો વ્યારા કરીને બહુ નીંદર રાખીએ ચા પીને વહી જાય આવતા રહેજો મેં કે બાકી વ્યારા કરવા હોય તો બસ ત્યાં સુઈ જજો હવે શું કરે એ હા અટાણે તો જવાના હતા અને બીજું કે ન્યા છે ને ખાવા ને વ્યારા કરીએ ને તો પછી નીંદર થાય નહીં હરખી કેમ કે બધા બેઠા હોય એટલે નીંદર તો અહીંયા થાય જ નહીં બાપુ આપણે આવ્યા તો હવે તો કેવું છે રક્ષાબંધન દી આવી હતી રાખડી બંધ એ રોકાણી નથી ખાલી 2 કલાક 2 જ કલાક ના બેન હા ઘણું 2 કલાક ઓહો એ તમે જરીક વિચાર કરો તો માન બાપ ના સાંભળે અને ઈ એમ કે ઘણું 2 કલાકમાં કઈ હોતરી વરે ભાવ વિડિયો કોલ માં વાત કરી લેવાય કોમેન્ટ કરજો મારી વાત સાચી છે કે નહીં હું ભલે હું એમ નથી કહેતી કે હવે આ મારું ઘર ઓલું જ છે પણ 4-5 મહિને 2-3 મહિને માવતર ઘર સાંભળે કે ના સાંભળે જો મારા માં હાચા હોય તો મધુભાઈ લખજો મારા બાપુ હાચા હોય તો લખમણભાઈ લખજો ખબર પડી જાય કોણ સાચું હોય એમ નહીં હા કઈ હળદી
કીધું ને હે મને શરદી તો હોય ને બેન ને ઠંડા ઠંડા ચાલુ જો હોય શરદી હોય તો વધારે પીવાય મેવા હું આવી ગયું હે હરખ નથી બાપા કઈ મારો ક્યાંથી તાર બાપુ ગાડી ને તો બારી લેતા તો વિડિયો ઉતારતા તો એમ થાતું હતું જલ્દી જલ્દી એમાં આ તો રસ્તો જ ઓલો હે બંધ થઈ બંધ નથી એ રોકી મોટરસાઇકલ જ છે આ પાણા ગાડા પડ્યા અહીંથી મળીએ પર બારી હાલો અમારે સમાજવાડી પૂઈ ગયા એવા જો એ યુગ ભાઈ એ યુગ સેમ તો મારે આવું ટી શર્ટ હે નિશો રાખ નિશો કે જય શ્રી કૃષ્ણ કેતા જય શ્રી કૃષ્ણ અય જય શ્રી કૃષ્ણ કે કેમ કરે આમ કરો હાલો અમે રોકાવાના હે બાપુ આવી જાય છે અમને જવું છે રોકાય છે હવે માંડવી નહીં ઉપાડે એક બે રોકા હે માંડવી નહીં ઉપાડે પાસે રોકા હો હા સામાન બધું લઈ લીધું હા લઈ લીધું લગભગ બધું લઈ લીધું ફોન ભૂલાતા નથી ના 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 સારું હાલો હાલો આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી ક્યાં નો આવે આવજો જય શ્રી કાં કૃષ્ણ આવે કે વાનો આવે હવે હા